નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે 29/5/2026. તો આજે છું એક ફિલ્ડ વિઝિટમાં, જે આપણે વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રોને માહિતી આપતા હોય છે કે ભાઈ બીજ માવજત કરવી, પટ મારવો. ઘણા ખરા ખેડૂત મિત્રોને એવું હોય કે ભાઈ પટ ન મરાય, પટ મારીએ તો મગફળી ઉગે નહીં, અથવા કે ખોટા ખર્ચ થાય, એ કાંઈ એવો ખર્ચો કરાય નહીં. તો મોંઘા ભાવના બિયારણો હોય અને બીજ માવજત ન કરવાથી શરૂઆતની અવસ્થામાં જે ઉગસુકના રોગો થાય છે, સુકાઈ જાય છે, પાછતરા જે છે મૂંડાના પ્રશ્નો થાય છે, તરકીડીના પ્રશ્નો થાય છે, આવું ન થાય એના માટે ખાસ કાળજી રાખીને બીજ માવજત કરવી. હા, ઘણી વખત જે છે એ જેની ભલામણ ન હોય અને એનો પટ લાગી જતો હોય તો ચોક્કસથી એનો ઉગાવો ન આવતો હોય. એટલે ખાસ અત્યારે બજારમાં ઘણા બધા એવા મોલિક્યુલો મળે છે કે ભાઈ આડેધડ વેચાણ થાય છે અને ખરેખર ઉગાવા આવતા પણ નથી. તો આજે એક તમને નમૂનો બતાવવા માટે હું રૂબરૂ સવારમાં જે છે એ વિઝિટમાં આવ્યો છું કે આપણે જેની અંદર આપણે ભલામણ કરી હતી કે ભાઈ કવર કોમ્બો આપણે વિડીયોના માધ્યમથી બતાવીએ છીએ મિત્રો કે ભાઈ કવર કોમ્બો ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનો છે કવર કોમ્બો, બરાબર છે. આની આપણે બીજ માવજત કરેલી છે અને ઉગાવો તમે જોઈ લ્યો, બરાબર છે. કાયદેસર તમે આખી લાઈન જોઈ લ્યો, આજુબાજુમાં બધે જોઈ લ્યો. આનો આપણે બીજ માવજત કરાવેલી છે તો ખેડૂત મિત્ર પાસેથી આનો અનુભવ આપણે મેળવશું, ખાસ કે ખરેખર આ વસ્તુ વાપરવા લાયક છે કે શું. હું અત્યારે છું, ગામ છે નાની ભગેડી અને તાલુકો છે કાલાવડ, જિલ્લો છે જામનગર. તો તમારું નામ દઈ દેજો. કોટડિયા સતીશભાઈ, તમારું નામ આપી દેજો. મુકેશભાઈ ગાડિયા. આ બંને જે છે એ પ્રગતિશીલ ખેડૂત મિત્રો છે અને બંનેએ પટ માર્યો છે. આ મુકેશભાઈનું ખેતર બાજુનું છે અને અહીંયા જે છે આ સતીશભાઈનું ખેતર છે. તો સતીશભાઈ, આપણે આ મગફળી કેટલા દિવસની થઈ છે? 10 દિવસ. આજે 10મો દિવસ છે. તમે કાયદેસર જો લાઈન પુરાઈ ગઈ છે, આમ નજીકથી હોય તો બતાવવાની કોશિશ કરજો, બરાબર છે. ઉગાવો એકદમ પરફેક્ટ છે, કમ્પ્લીટ આની અંદર ઉગાવો જોવા મળી રહ્યો છે. સતીશભાઈ, તમારે ટોટલ કેટલા વીઘાની મગફળીનું વાવેતર કરવું છે? 50 વીઘાનું. અને તમે કેટલું આ લઈ ગયા છો અત્યારે? કેટલા વીઘાનો પટ લઈ ગયા છો? 3 ખોખા લીધા, બરાબર છે. એટલે તમે લગભગ બધું જે મગફળીનું વાવેતર કરો છો બધામાં આનો જ પટ આપવો છે? આનો જ ભાવ. પટ આપવાથી ખરેખર શું એની અંદર ફાયદો થાય છે કે શું થાય છે? ફાયદો થાય છે, ઉગાવો સારો. ઉગાવો આની અંદર કમ્પ્લીટ લે છે. શરૂઆતની અવસ્થામાં છોડ જે છે રોગ મુક્ત હોય છે. એટલે તમને આની અંદર કાયદેસર તમે જુઓ એટલે એક છોડવો ખંડિત દેખાતો નથી કે એક છોડવાની અંદર સુકારાનો પ્રશ્ન જોવા મળતો નથી, બરાબર છે. તો ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે આપણે ખાલી વિડીયોના માધ્યમથી તમને ખાલી વેચાણ માટે કે મારા વેચાણ માટે તમને માત્ર આપણે ભલામણ નથી કરતા, પણ ખરેખર ખેડૂત મિત્રોના રિવ્યુ, એના પરિણામો કેવા મળે છે, આ ખેડૂત સુધી પહોંચી અને તમારા સુધી એની માહિતી પહોંચાડીએ છીએ, જેથી કરીને ખબર પડે કે ભાઈ ખરેખર પ્રોડક્ટમાં દમ છે કે શું. બાકી અત્યારે ખાલી માર્કેટમાં આવ્યું આ વેચી નાખ્યું, આવું કામ આપણે નથી. એક ખેડૂતોનો ભરોસો છે, ખેડૂતોનો વિશ્વાસ છે અને સારા પરિણામ મળે છે અને ખર્ચ ઘટે છે. આનો ખર્ચ જે છે સતીશભાઈ કેટલો થાય છે? મને 170-80 રૂપિયા. 180 રૂપિયા આજુબાજુના આપણે જે છે ખેડૂત મિત્રોને ભલામણ કરી છે કે ભાઈ 180 રૂપિયામાં ખેડૂત મિત્રોને પહોંચી જાય છે. તો સસ્તું અને સારું પરિણામ સારું મળે છે. તો અવશ્ય આના જે છે એ પરિણામ ખૂબ સારા છે. એટલે ખેડૂત મિત્રોને કોઈ મૂંઝાવાનું નથી. ઘણા ખરા સતીશભાઈ એવું કહે છે કે ભાઈ આ પટ મારી તો ઉગે નહીં. તમને આમાં એવું કઈ લાગ્યું? ના, મગફળીનો ઉગાવો કમ્પ્લીટ આવ્યો. સોલિડ આવે. 10 દિવસની મગફળીમાં અમે તમે લાઈનસર જોવો છો, આમાં આ બાજુ બતાવવાની કોશિશ કરજો, જોઈ લ્યો. કાયદેસરની લાઈન પુરાઈ ગઈ છે આખી. કોઈ ચીજ આમાં ઘટતું નથી. મુકેશભાઈ, તમે આનો પટ માર્યો છે મગફળીનો? આ બાજુમાં જ છે, તો ઉગતી આવે. બરાબર, ઉગતી આવે છે. એટલે શનિવારે વાવી. બરાબર છે. એટલે લગભગ 6-7 દિવસ જેવો થયો ને સમયગાળો? 5-6 દિવસ થયા. એટલે કોટા બધા નીકળી ગયા બારે કમ્પ્લીટ કરતા આવે કપોટે. બરાબર છે. એટલે સારી પ્રોડક્ટ છે. સારી પ્રોડક્ટ હોય એટલે ખેડૂત મિત્રોને આપણે ભલામણ ચોક્કસથી કરતા હોઈએ છીએ. માત્ર વિડીયો બનાવવા નહીં કે માલ વેચવા માટે નહીં, ખેડૂત મિત્રોને સારા પરિણામ મળે અને ઉત્પાદન વધે, આવા હેતુથી આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ. સતીશભાઈ, તમે અને મુકેશભાઈ શું કહેશો કે ભાઈ ખેડૂત મિત્રો આનું જે ઉપયોગ કરી શકે કે શું છે? વાત ચાલુ રાખો. બરાબર છે. ખેડૂત મિત્રો, તો સતીશભાઈ કહેશે કે ભાઈ આ આવનારી સિઝનમાં, જે અત્યારે ચોમાસું સિઝનમાં અત્યારે વાવેતર કરવાના છે, તો આનો ઉપયોગ કરાય કે શું છે? ઉપયોગ કરાય, વાપરા જેવી જાય. બરાબર. મુકેશભાઈ, તમે શું કહેશો કે વાપરે મેં જ ખુદ વાપરી. બરાબર છે. એટલે ચોક્કસથી આપણે ખેડૂત મિત્રોને સારા પરિણામ મળે, આવા હેતુથી વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચાડતા હોઈએ છીએ. તો વિશેષ કઈ માહિતીની જરૂરત પડે 9925452050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો. રજા આપશો. જય જવાન, જય કિસાન.